का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अज्जायाणं नमो लोये सौवसाहुणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। સમયસાર ગ્રંથાધિરાજ દૈનિક સ્વાધ્યાયમાં આપણે 18મી વારના પ્રવચનો સાંભળીએ છીએ. આવતીકાલથી અષાઢ અષ્ટાનિકા શરૂ થાય છે 21થી 29 સુધી. આ વખતે એક તિથિ વધારે છે. સ્વીકારીએ તો પુણ્યનો ઉદય, ન સ્વીકારીએ તો પાપનો ઉદય. પરાને ઉજવશું 9 દિવસ તો પાપનો ઉદય, અને આનંદથી ઉજવશું તો પુણ્યનો ઉદય છે. એટલે આમ 9 દિવસની અષ્ટાનિકા છે. પછી 30મી તારીખ આવે છે દિવ્ય ધ્વનિનો પ્રથમ દિવસ. ભગવાન મહાવીર સ્વામીની દેશના વિપુલાચલ પર્વત પર પહેલી વખત ખરી પ્રથમ એટલે 66 દિવસ પછીનો પહેલો દિવસ. એટલે હાલમાં અત્યારે સમોશરણની સાક્ષાત રચના દિવસમાં 3 વખત થઈ જ રહી છે વિપુલાચલ પર્વત પર. 66 દિવસ. એ 66 દિવસમાં તો એ આ બધા દિવસો આવી જ જાય ને, અષ્ટાનિકા વગેરે. પછી 30મી તારીખ જે આવશે વીર શાસન જયંતિ, પ્રથમ દિવ્ય ધ્વનિનો દિવસ. પ્રથમ દિવસ એમ દિવ્ય ધ્વનિનો અવતરણ દિવસ. તો એ ભેગું આવ્યું એટલે 10 દિવસની અષ્ટાનિકા. સમયસાર મહામંડલ વિધાન 415 ગાથાઓ, 278 કળશો અને સમયસાર ગ્રંથાધિરાજ પર ટીકાઓ તો ઘણી લખાણી, શાસ્ત્રો તો ઘણા થયા, પણ 2000 વર્ષ પહેલાં લખેલ સમયસારને મૂળ સ્ત્રોત બનાવીને પરમાત્મ પ્રકાશ, સમાધિ શતક, ઇષ્ટોપદેશ એવા હજારો ગ્રંથો બની ગયા. એટલે હજારો શાસ્ત્રોના મૂળ સ્ત્રોત અને હજારો આચાર્ય મુનિ ભગવંતો અને ગ્રંથો માટેના આધારભૂત રહેલો આ સમયસાર ગ્રંથ છે. એટલે એની મહાનતા, એની વિશાળતા. હવે હું જે બોલું છું, એટલે આજે જે હું આપ સૌને કહું છું, આ 35 વર્ષના આના પરિચય પછી કહું છું. કોઈ પણ વસ્તુ અને પદાર્થનો મહિમા લાવો હોય અને આવે, એ ક્યાં રાતોરાત નહીં આવે
ખ્યાલમાં આવ્યો? રાતોરાતની નિંદર બગડેલી હોય, રાતોરાતના ઉજાગરા થયેલા હોય, ત્યારે જઈને સવારે આપણને સફળતા મળતી હોય છે. સફળતા કાંઈ એમને એમ ઓચિંતાની તો કોઈ દિવસ ન જ મળે. ખ્યાલમાં આવ્યું? એટલે કહેવાનો અર્થ એવું છે કે આપણા હાથમાં જે આ સમયસાર ગ્રંથાધિરાજ આવેલો છે, કોઈ ધન્ય ઘડીએ, કોઈ ધન્ય ભાગ્યે કયું નક્ષત્ર હશે ને કયો દિવસ હશે ને કેવી રીતે આચાર્ય મુનિ ભગવંતોની સૂઝું હોય અને શાસ્ત્રની એમણે એવી રચના કરી હોય. ખરેખર આ પંચમ કાળમાં તો જેને પણ સમયસાર મળેલો છે એ મહાભાગ્યશાળી હોય. કેમ કે આમાં આત્માના અધ્યાત્મના ગાના સિવાય બીજી કોઈ વાત જ નથી. આત્મ મહિમાનો યશોગાન એટલે સમયસાર, આત્માની જીવન ગાથા એટલે સમયસાર. જે કંઈ કહો, જેટલી પણ તમે પરિભાષા બાંધવા માગો એ બધી પરિભાષાઓ ઓછી છે. તો આવતીકાલથી આપણે અષ્ટાનિકા મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ. પહેલી વખત આપણે આટલો આ ભવ્ય વિધાન, ભવ્ય એટલે શું? એ શાસ્ત્ર જ પોતે ભવ્યાતિ ભવ્ય છે કે એના માટે બહારનું આયોજન ભવ્ય રૂપે થવું અને 100ની જગ્યા 200 માણસો આવે અને 200ની જગ્યા 2000 આવે તો ભવ્યતા, એવું નથી. બહાર ભૌતિક ઉત્કર્ષનું નામ ભવ્યતા નથી, આધ્યાત્મિક ઉત્કર્ષનું નામ ભવ્યતા છે. કોઈ જીવ ભવ્ય ક્યારે ઓળખાય? ભવ્ય નામે ક્યારે ઓળખાય? રત્નત્રય રૂપે પરિણમન કરી શકવાની યોગ્યતા જો એનામાં છે તો એ ભવ્ય છે. એમ જ છે ને વ્યાખ્યા? એ સિવાય બીજી કઈ વ્યાખ્યા છે? જીનવાણીમાં તો કોઈ વ્યાખ્યા છે જ નહીં. ખ્યાલમાં આવ્યો? એટલે આપણે ભૌતિક ઉન્નતિ અને વિકાસ એ બાબતને ધ્યાનમાં નહીં લેવું. આપણે તો આધ્યાત્મિક અને આંતરિક વિકાસ, આંતરિક પ્રગતિ. એક સ્ટુડન્ટનો મને એક દાખલો યાદ આવે છે, 30 સેકન્ડમાં કહી દઉં. એક સ્ટુડન્ટ રોજ કોલેજના કેમ્પસમાં આવે, ગયા વર્ષે 12th કમ્પ્લીટ કરીને હવે ત્યાં જ કંઈક કોલેજનું કરે છે. હવે મને એનું કેમે કરીને નામ યાદ જ નહીં આવે. કેમે કરીને સળંગ 4-5 દિવસથી આવીને મળે, સર તમે મારા નામથી કોઈ દી મને બોલાવ્યા જ નથી 4 દિવસમાં, તમે નામ ભૂલી ગયા લાગો છો. અને હકીકતમાં ભૂલી ગયેલો. પછી ખબર નહીં, મેં કીધું કેમ આમ એટલું બધું વિસ્મરણ થયું હોય, કેમ યાદ ન રહ્યું હોય. પછી મેં ક્લાસના કોઈ ઇન્સિડન્ટને રિકોલ કર્યો. તો ત્યારે હું એક વાક્ય કીધો હતો 1-1.5 વર્ષ પહેલાં કે લક્ષ્ય સહિતની ગતિ તે પ્રગતિ કહેવાય, લક્ષ્ય વિનાની ગતિ માત્ર ગતિ કહેવાય. એવો એક વાક્ય કહીને ત્યારે એનો નામનો અર્થ મેં કીધો હતો. 1 સેકન્ડમાં યાદ આવ્યો. મેં કીધું તારું નામ પ્રગતિ ને? હા સર તમે 4 દિવસથી ભૂલી ગયા, પણ તે પ્રગતિ કરી જ નથી. પછી મેં થોડીક લીપાપોતી કરી, માખણ ચોપડ્યું કે તે જીવનમાં પ્રગતિ કરી જ નથી, તને એ નામે હું કેવી રીતે બોલાવું એમ. સર 12મું કરીને કોલેજમાં ગઈ તો પ્રગતિ ન કહેવાય. બેટા તું ડિગ્રીના રસ્તે તો છે, પણ કેળવણીના રસ્તે આવતા હજી વાર લાગશે. ડિગ્રીઓ તો મળશે બધી, પણ સમજાય છે? 25 વર્ષની ડિગ્રી અને 50 વર્ષની ડિગ્રી. ગુરુદેવે તો 19 વખત વાંચ્યા હતા, અમે તો 20મી વાર વાંચીએ છીએ. બધી વાત છે, પણ અંદરમાં પ્રગતિ કેટલી? રઘુભાઈ, હૃદય સ્પર્શી સંવેદના કેટલી? એમ હૃદય ઈને એ પથ્થર દિલી રહે, એમાં જરાય શું કહેવાય પોચટપણું ન આવે. હા, એમાં જરાય સરળતા ન આવે. કઠણ ને કઠણ જ જો એ હૃદય રહે
તો એ ક્રાંતિ, પ્રગતિ, ઉત્કર્ષ થોડુંક કહેવાય છે. હા, જો એક બીજી વાત, આયોજનો વર્ષો સુધી ચાલે પણ પ્રયોજન તો પળવારમાં પ્રગટ થઈ જાય, કરવા ધારે તો. પ્રયોજનની સિદ્ધિ માટે આયોજનોની આવશ્યકતા નથી. મેં હમણાં 3-4 દિવસ પહેલાં પણ પૂછ્યું હતું, આ સમયસાર નરકમાં હશે કેમ? દેવોના હાથમાં હશે કેમ? કીધું હતું ને, પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ શાસ્ત્રી બનાવવાની ફેક્ટરી નરકમાં પણ હશે, દેવગતિમાં પણ હશે. આ પંડિતોની પરંપરા, વિદ્વાનોની પરંપરા આ બધી હશે ને. અચ્છા, એ નહીં હોય, આવી સભા તો ભરાતી હશે, આવા વિધાનો થતા હશે ત્યાં. નારકીઓ નવરાજ ક્યાં? બાજવામાંથી. કેમ કે જે બાજવામાંથી નવરા નથી, કશાયોની ક્રીડામાંથી નવરા નથી, ક્રોધાદી, એમને નારકી કહેવાય છે. અને ઓલા લોભિયા દેવો લોભમાંથી નવરા નથી. આ બધું કરવા માટે ક્યાં એ લોકો નવરા છે? ધન્ય છે તે પશુ ગતિના જીવો. દેવો કરતાં નારકીઓમાં, નારકીઓ કરતાં પશુમાં વધુમાં વધુ સમ્યક દૃષ્ટિનો ગ્રાફ. સૌથી વધારે પશુ ગતિમાં, એનાથી ઓછા દેવમાં, એનાથી ઓછા નરકમાં, એનાથી સાવ ઓછા મનુષ્યમાં. અને સમયસાર કોના હાથમાં આવ્યું છે? આ કર્ણાન યોગની વાત કરી મેં. તિર્યંચોના તો ભાગ્યમાં જ નથી. ખ્યાલમાં આવ્યો? તોય સૌથી વધારે પામેલા જીવો તો તિર્યંચ ગતિમાં છે. હાથમાં સમયસાર આવું ભાગ્યની વાત છે, પણ હૈયે વસાવવો એ પુરુષાર્થની વાત છે. હાથમાં આપણે લઈ લીધા એટલે જૈન બની ગયા એમ નહીં. એ તો ધન્ય ભાગ્ય ગુરુદેવનો હતો. પોતે તો બન્યા પણ લાખોને આ જૈનત્વના માર્ગે ખેંચીને લાવ્યા. આપણે તો હરક પતોડા એમાં જ થઈએ છીએ, અમારા હાથમાં તો સમયસાર, અમારા હાથમાં તો સમયસાર. નહીં નહીં, હૈયામાં સમયસાર, હાથમાં નહીં. શું કીધું મેં હમણાં? હાથમાં હોય ભાગ્યની વાત છે, પણ હૈયામાં રહે, હૈયામાં વસે એ પુરુષાર્થની વાત છે. ભાગ્યના ભરોસે નહીં રહેવાનો, પુરુષાર્થના સત્વારે આગળ વધવાનું. ખ્યાલમાં આવ્યું? એટલે આ આરાધનાના દિવસો તમારી પાસે છે ને, આ સમયસાર ભાગવત ગ્રંથ, પૂજ ગુરુદેવશ્રીનો એક ઉદ્ગાર વાંચીએ. શરૂઆત થાય પાના નંબર 1, પ્રવચન જ્યાં શરૂ થાય ને એના પહેલાંનો. સમયસાર સ્તુતિ પછી આવશે ને, એ તો હા, સમયસાર સ્તુતિ જ્યાં લખેલ છે એના પછી છે, એ તો બહુ આગળ છે. હજી પહેલું પ્રવચન જ્યાં શરૂ થાય છે ને એમાં પાના નંબર 1, હા, એના ઉપર સાઈડમાં જો નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય. સ્વામીજીનો એક ઉદ્ગાર છે, વાંચીએ આપણે. ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ સમય પ્રાભૃતમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માગું છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજે. સવારે મેં આ વાત ઘણી કરી હતી. આજે 50થી 55 ગાથાઓ પ્રમાણ કરનારી ગાથાઓ છે, પ્રમાણ કરાવનારી ગાથાઓ છે, અનુભવ પ્રમાણની વાત. કારણ કે આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે. જો શ્રવણ પ્રધાન નહીં, આ શાસ્ત્ર શ્રોતા પ્રધાન નહીં કે નથી વક્તા પ્રધાન, આ વ્યાખ્યાન પ્રધાન. આ શાસ્ત્ર વ્યાખ્યાનનો વિષય નથી. શું કીધું? આ વ્યાખ્યાનનો વિષય નથી, કે આ માત્ર શ્રવણનો વિષય નથી, આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે. 6ઠી ગાથા શરૂ કરતાં આચાર્ય ભગવાન કહે છે કે આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી, એટલે કે એ 2 અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું. એ મારી વર્તમાન વર્તતી દશાથી હું કહું છું. એ આ મારી અનુભૂતિથી બધા ભાવો ભિન્ન છે. સવારના સ્વાધ્યાયમાં જે આવે છે ને હમણાં 29 બોલોમાં,
મુનિપણાની દશા અપ્રમત અને પ્રમત એ બે ભૂમિકામાં હજારો વાર આવજા કરે છે. તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે. સમય પ્રાભૃત એટલે સમયસાર રૂપી ભેટનું. પ્રાભૃત એટલે ભેટ થાય, ગિફ્ટ. અથવા આપણી ભાષામાં કહીએ ને, સમયસાર પ્રાભૃત એટલે સંપેતૃ. કાઠિયાવાડીને સંપેતૃ શબ્દનો ભાવભાષણ કરાવવાની જરૂરત નથી. ખ્યાલમાં આવ્યું? એમના 8 દિવસ પહેલાં સોનગઢથી એક ભાઈએ બહુ પ્રેમથી મને એક સંપેતૃ મોકલ્યો. 500 ગ્રામ હિંગ. મને એમ થાય કે હિંગ પણ સંપેતૃ? કે હા, વિદેશ ક્ષેત્રથી આચાર્ય કુંદે કયું સંપેતૃ લઈ આવ્યા? સમયસાર સંપેતૃ લઈ આવ્યા. સમજો આ વાતને, બહુ માર્મિક વાત છે કે જેમ હા રાજાને મળવા ભેટનું આપવું પડે, આ 17મી ગાથાની ટીકામાં છે આ. તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મ દશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ આત્મા, 16મી ગાથા આમાં જે લખ્યું છે, 13મી ગાથા, તેની પરિણતિરૂપ ભેટનું, જો આ પરિણતિરૂપ ભેટનું આ 16મી ગાથા આપે પરમાત્મ દશા સિદ્ધ દશા પ્રગટ થાય છે. એ આપે એટલે આપે તો એમ. આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો. 5મી ગાથા ફરીથી. શબ્દ વાંચો એટલે ગાથા યાદ આવી જોઈએ. એનું નામ સ્વાધ્યાય કહેવાય, એનું નામ અભ્યાસ કહેવાય. શબ્દ સાંભળે એટલે સીધા ગાથા યાદ આવી જોઈએ. હા જ પાડજો, શબ્દ જો, હા જ પાડજો, કલ્પના કરશો નહીં. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે. અને આ પૂજ ગુરુદેવ શ્રીનું આ પોતાના હસ્તાક્ષરમાં લખેલો આર્ટિકલ છે. કાલે આનો લાભ લેશો. સ્ક્રીન ઉપર ઓલા IT ડિપાર્ટમેન્ટને હું ઓર્ડર આપીશ કે તમે શું કહેવાય એને ક્ષેપણ કરજો સ્ક્રીન ઉપર. હા, મૂકજો, એમ લાભ લેશું આપણે. ચલો, આજે પૂર્વ સંધ્યાએ આપણે સમયસાર સ્તુતિનો થોડોક રસપાન કરીએ. છેલ્લે પછી સરસ મજાનો કાવ્ય આપણે સાંભળીએ. 1, 2, 3, 4, 5, 6 ગાથા નંબર 6, છઠ્ઠી ગાથા, છઠ્ઠીના લેખ. સમયસાર સ્તુતિમાં 6 છંદો. આ 6 છંદો એટલે છઠ્ઠીના લેખ. જેમ છઠ્ઠીના લેખ અમિટ હોય, મટે નહીં, ભૂસાય નહીં, અભૂસા હોય. શું કીધું? અફર. હા, અફર હોય, ફરે નહીં. એમ આ છઠ્ઠી ગાથાના લેખ જેવા કાવ્યો છે. હા, 4, 4, 8, 4, 12, 4, 16, 17, 18, 19, 20 આ વિદેહ ક્ષેત્રમાં વિરાજતા 20 તીર્થંકરનું ભાતું છે. વિદેહ ક્ષેત્રમાં વિહરમાન 20 તીર્થંકરનું ભાતો એટલે સમયસાર સ્તુતિ. આટલું મગજમાં રાખો એટલે જિંદગીમાં નહીં ભૂલાય કે સમયસાર સ્તુતિમાં કેટલી કડી, કેટલા કડવા છે, કેટલા છંદ અને કેટલી પંક્તિ. આવું એક રૂપક યાદ રાખવાનો. 6 કડી છે, 6 છંદો છે, તો છઠ્ઠીના લેખની વાત કરી અને 20 તીર્થંકરનું ભાતું છે આમાં. ખ્યાલમાં આવ્યું? આવું આ સરસ મજાનું કાવ્ય છે સમયસાર સ્તુતિ. પહેલી કડી એટલે પહેલો જે હરિગીત છે એમાં, એટલે 2 હરિગીત છે એમાં, 4 લીટી. એમાં સંસારી જીવોના જન્મ મરણના નાશ કરવા માટે અને ભાવ મરણને ટાળવા માટે
ભાવ મરણ એટલે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહ્યો. એવા જીવોને સરિતા વહાવ્યા છે. સરિતા એટલે નદી થાય, ખ્યાલમાં આવ્યો? પણ શેની નદી? અમૃતની નદી. આમાં શબ્દ છે સુધા. સરિતા વહાવી સુધા તણી, અમૃતની, અજર અમૃત પ્યાલા, અમૃતની નદી પ્રવાહિત કરી. કોણે? ભગવાન મહાવીર સ્વામી. સંજીવની એવી એ નદી. એમ મૃત્યુના મુખે પડનારને માટે સંજીવની એટલે જીવન આપનારી. પણ એને કાળક્રમ પ્રમાણે શોષાતી દેખી એટલે સુકાતી જતી. ભગવાન મહાવીરના પછી તો કેટલાક વર્ષો પછી આખી આ જ્ઞાનરૂપી ગંગા સુકાતી જતી હતી. એવા સમયમાં સરિતને એટલે એ સરિતાને જનવાણીમાં ગંગાને કરુણા ભીના હૃદયે કરી. વાહ! કરુણા ભીના એટલે કરુણાથી વિનાશને પામેલા. કોણ? આચાર્ય કુંદકુંદ દેવ. એને પોતાના હૃદયે કરીને એટલે હૃદયંગમ કરીને આત્મસાત કરીને મુનિકુંદ આચાર્ય અમૃતચંદ આચાર્ય કુંદકુંદ દેવે સમય પ્રાવૃત સંજીવની, ઓલી સંજીવની કઈ? ભગવાન મહાવીર સ્વામી જે અમૃતરૂપી નદી વહાવીને સંજીવની બીજી લીટીમાં, એ સંજીવનીને સમયસાર રૂપી પ્રાવૃત. પ્રાવૃત એટલે થાય વાસણ, પાત્ર, સત્પાત્ર, ભાજન કહેવાય, ભાજન. તો સમયસાર રૂપી ભાજનમાં જો આવ્યો ને ભાજન શબ્દ, એ ભાજનમાં સમયસાર રૂપી ભેંટનું મૂકીને અમારી સામે પ્રસ્તુત કરો. જેમ ઓલું ઇમેજિન કરો, રાજાની સામે ગયા હોય તો ગિફ્ટ લઈને જાય તો વ્યવસ્થિત ટ્રેમાં, ડીશમાં, થાળીમાં મૂકીને એમાં સમયસાર રૂપી સત્પાત્રમાં ભરીને આમાં સંજીવની રૂપી અધ્યાત્મની સંજીવની ભરી ભરીને આપણને લાવ્યા. આખું આ રૂપક, નદીનું રૂપક, પાત્રનું રૂપક અને એમાં ભરેલ અમૃતનું રૂપક. આવું છે. આ આવે છે રોજ વિચાર આપણને જ્યારે આ સમયસાર સુધી બોલીએ છીએ ત્યારે. લયમાં, તાલમાં બધું નીકળી જાય છે. સંગીત છે ને, સંગીત સાંભળજો, કાલે કહીશું પૂજામાં. संगीत दुनिया की सबसे अच्छी बुराई है. શું કીધું? दुनिया की सबसे अच्छी बुराई है और सबसे बुरी अच्छाई है. હિન્દી સાહિત્યના પ્રેમચંદ નામના એક લેખક છે, એમનું સ્ટેટમેન્ટ છે. એટલે બહુ એમાં પાગલપનું, હા, ઓળઘોળ નહીં થવું, ને તો સુરો ને સુરો રહી જશે અને સાર ગાયબ થઈ જશે. એમ જ છે. એટલે લય, તાલ, ભાવ એની જગ્યાએ છે, પણ ભાવ ભાસન એ જૈન દર્શન છે. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી. આનું નામ કરુણા. આજ સવારે ગુરુદેવશ્રી બોલતા હતા, ગરીબોને રોટલા આપ્યા ને કપડાં આપ્યા ને આ આપ્યો ને ફલાનું આપ્યું ને ઢીકણું આપ્યું. એને ચેરિટી કહેવાય, એને કોઈ આત્માની સેવા ન કહેવાય. એ લૌકિક કરુણા છે. સરિતા વહાવી સુધાતણી પ્રભુવીર તે સંજીવ. ભગવાન મહાવીર સ્વામીને સંબોધન કરીને કીધું, એ ભગવાન મહાવીર સ્વામી, તમે આ સંજીવની રૂપી સરિતા. કઈ સંજીવની? સમયસાર રૂપી સંજીવની. એણે તમે એ સરિતાને પ્રવાહિત કર્યા. વીર હિમાચલ તે નિકસી આવે છે સ્તુતિમાં. તમે પ્રવાહિત કર્યા, પણ કાળાંતરે એ સરિતા સુકાતી ગઈ, નદી સુકાતી ગઈ. તો વળી પાછા એને ભરનારા કોણ મળ્યા? કે આચાર્ય કુંદકુંદ દેવ.
શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રવ્રત તળે ભાજન. તમે સમયસાર રૂપી એ ભાજનમાં તમે એ સંજીવનીને ભર્યા, ટૂંકમાં એમાં ભરીને લઈ આવ્યા. નદી તો ઓલી તો સુકાતી હતી, પણ તમે સમયસાર રૂપી પ્રવ્રતમાં ઓલી સંજીવનીને, ટૂંકમાં સત સમયસાર રૂપી સંજીવની, જે જીવત્વ શક્તિ આપણને, કેમ કે મૃતક કાયામાં અમૃત સ્વભાવી ભગવાન આત્મા તો અનાદિકાળથી મૂર્છાયેલો છે. એને ફરીથી મૂર્છાને ટાળવા, હે આચાર્ય કુંકુમદેવ, તમે આ સમયસાર રૂપી પ્રાભ્રતમાં કે ભાજનમાં તમે સમયસારનું ભેંટણું લઈને આવ્યા. આમાં શાસન નાયક ભગવાન મહાવીર સ્વામી અને આચાર્ય કુંકુમદેવ બંનેને સ્મરણ કર્યા. કુંદ કુંદ રચો શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. બે જ લીટી પણ 12 અંગનો સાર ભરેલો છે આમાં. બે આચાર્યોને યાદ કર્યા. કુંદ કુંદ રચું શાસ્ત્ર. શાસ્ત્ર બનાવ્યું કોને? તો કહે છે કે કુંદ કુંદ આચાર્ય. પણ એના ઉપર સાથિયા કરવાનું કામ, સાથિયા પૂરવાનું કામ, સાથિયા પુરાવો આજ એ કોણે કર્યું? કે અમૃતને, અમૃતચંદ્રાચાર્ય દેવ. સાથીઓ મંગલનું પ્રતીક છે, માંગલિકનું પ્રતીક છે. કોઈ શુભ કાર્ય આપણે કરતા હોય તો સાથિયા પૂરતા હોય, સાથિયા અંકિત કરતા હોય. શિલાન્યાસોમાં, તામ્રપત્રોમાં, ખ્યાલમાં એવું કળશ વિરાજમાન કરતા હોય તો એના ઉપર સ્વસ્તિક ચિહ્ન આપણે કરતા હોય, એ માંગલ્યનું પ્રતીક છે. સમજાણું? તો અમૃતચંદ્રાચાર્ય એના ઉપર સાથિયા પૂર્યા, આત્મખ્યાતિ ટીકા લખીને. અને ગ્રંથાધિરાજ તારામાં જાણે કે બ્રહ્માંડના ભાવો ભરેલા છે, સમગ્ર વિશ્વના ભાવો. ભાવ એટલે પદાર્થ પણ થાય, ભાવ એટલે વસ્તુ પણ થાય, ભાવ એટલે દ્રવ્ય પણ થાય, ભાવ એટલે જીવના ભાવ પણ થાય, ભાવ એટલે અજીવના ભાવે થાય. ખ્યાલમાં આવ્યું? 29 ભાવો, જે 29 બોલો છે ને એ 29 ભાવો દ્રવ્ય કર્મના, ભાવ કર્મના, બધા એમ. અહીંયા લેવાનો સમગ્ર વિશ્વની વ્યવસ્થા તમે આ એક શાસ્ત્રમાં ભરી દીધું. અહો વાણી તારી. હવે વાણીનો મહિમા જો. પ્રશમ રસ ભાવે નિતરથી. આચાર્ય કુંદકુંદેવની વાણી કેવી છે, સમયસારની વાણી કેવી છે, ગ્રંથાદિરાજ તારામાં વાણી કેવી ભરેલી છે. સંબોધન કર્યું ને ગ્રંથાદિરાજ. તો અહો વાણી તારી, તારી વાણી કેવી છે કે પ્રશમ રસ ભાવે નિતરતી. એમાંથી એ નિતરે છે, પણ એમાંથી પ્રશમ શાંત પરિણામ એમાંથી નિતરે છે. તો શાંત સ્વભાવ તો એક ભગવાન આત્મા જ છે. મજ્જંતુ નિર્ભર મમી સમમેવ લોકા. કળશ પૂર્વ રંગ અધિકારમાં આપણે વાંચી ગયા, એમાં એ વાત છે કે આ શાંત પ્રશાંત જ્ઞાનનો દરિયો જે ઉછળી રહ્યો છે, એમાં હે જગતના બધા જીવો તમે આવીને ગળા ડૂબ થાઓ. મજ્જંતુ અવગાહન કરો. તો શાંત ભાવ જેમાં ભરેલા, પ્રશમ રસ. ખરેખર તો અહીંયા પ્રશમ રસ એટલે વીતરાગ રસ. ખ્યાલમાં આવ્યું? શમ એટલે સુખ થાય, પ્રશમ એટલે અનંત સુખ, પ્રકૃષ્ટ સુખ. તો પ્રકૃષ્ટ સુખ તો એક જ છે. કયું? અતિન્દ્રિય સુખ, આત્મિક સુખ. એ આત્મિક સુખ
વીતરાગ ભાવે રહેલો સુખ એ ભાવેથી નિતરે જ. ખ્યાલમાં આવ્યું? જેમ માયાચારી બોલે ને, માયાચારી બોલે તો એના મોઢામાંથી એવું લાગે જાણે લુચ્ચાઈ ઝરતી હોય. બહુ કડક શબ્દોમાં બોલું છું, સમજાય છે? આપણને ખબર પડી આ માયાચારી છે કે એના શબ્દે શબ્દમાં શું નીતરતી હોય? માયાચારી નીતરતી હોય. એમ રામ માટે રાવણ બોલે તો રાવણના શબ્દે શબ્દમાં ક્રોધ નીતરે, ગુસ્સો નીતરે. પાર્શ્વનાથ માટે કમઠના મુખે શું નીતરશે? ખ્યાલમાં આવ્યું? એટલે કહેવાનો અર્થ કે લોભીના મુખેથી લોભ, ક્રોધીના મુખેથી ક્રોધ, અને વીતરાગીના શ્રી મુખેથી વીતરાગતા. અચ્છા, મુમુક્ષુના મુખેથી શું આવવું જોઈએ? બોલો, કાંઈક તો બોલો, એક શબ્દ બોલો, જે પણ ગમતું હોય. મુક્તિની વાત, કલ્યાણની વાત, સુખની વાત, શાંતિની વાત આવી જોઈએ. હવે એ માયાચારીવાળી વાત જો એ મુમુક્ષુ થઈને પણ કરતો હોય, કોને ભરોસો થાય એના ઉપર? હા, એટલે જ હું કહું છું, મુમુક્ષુ ઘણા, મુમુક્ષુતા કેટલામાં? આત્માર્થી ઘણા, આત્માર્થપણું કેટલામાં? પાડોશી જૈનો ઘણા, પાડોશી જૈનોમાં જૈનપણું કેટલામાં? છાતી ઉપર હાથ મૂકીને વિચારજો, આના જેવો કોઈ વૈરાગ્યનો બીજો ઉપાય નથી. કિરીટકુમાર, ડગલે ને પગલે આપણને એના દિગ્દર્શન થાય. કારણ વિના આપણે લૂંટાઈએ છીએ પોતાની જાતને. બ્રહ્મા જીવીએ છીએ આપણે, બ્રહ્મા. ઓલો કામ આવશે અને આ કામ આવશે, કોઈ કામ નથી આવવાના. કેમ કે કામ આવી શકે એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં. એટલે બ્રહ્મ નહીં રહેવું. આ જીનવાણી માની ગંગામાં આપણે નહાવું. અહો વાણી તારી પ્રશમ રસ ભાવે. યાદ રાખજો, પ્રશમ રસ એટલે વીતરાગ ભાવ, અતિન્દ્રિય આનંદનો રસ, સુખ રસ, શાંત રસ. નિતરતી માટલો હોય ને, માટલો ગોળો, એ ગોળામાં પાણી ઠંડુ ક્યારે થાય? જ્યારે એમાંથી પાણી એ ચૂવે કહેવાય. ચૂવું, ચૂવે, ચૂવે એટલે નીતરવું. એ નીતરતું હોય ને તો જ એમાં પાણી ઠંડુ થાય. એટલે આપણે ઠોકી ઠોકીને લેતા હોય, અને એને પૂછીએ પણ આપણે, અંગૂઠા છાપ કુમ્હારની પત્નીને પૂછીએ કે આ ઠંડુ તો થાય ને, આમાં આ નીતરે કે નહીં? આમાં નીતરવું જોઈએ. જો કઠણ છાતીવાળું માટલું જો ભટકાઈ જાય તો અરે 500 પાણીમાં ગયા, પાણી જ ઠંડુ નથી થતું. તો માટલું જોઈએ કેવું ભાવેશકુમાર? નીતરવાવાળું. તો મુમુક્ષુ સભાના શ્રોતા કેવા હોવા જોઈએ? એના પણ રગે રગમાંથી સમયસાર નીતરવું જોઈએ ને. એ શબ્દ છે આ પ્રશમ ભાવ, પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી. આહા હા, ગજબની વાત. મને તો ઘણીવાર એવું લાગે જાણે કે આ સમયસારને જ પડી છે, પકડી પકડીને ભવ્ય જીવોની પાવે છે. શું કીધું? જેમ ઓલું નાનું બાળક હોય ને, 6 મહિનાનો, 8 મહિનાનો, વરસદીનો, એ એવો અપાત્ર છે. એ ઓલી ઘૂંટી પાવે ને, બાદામની ઘૂંટી, દાદી, એ લાયક નથી, પણ તોય એની નાક પકડીને અને હાથ પગ ટાંગા પકડીને પાવે. થોડીક વાર મોઢામાં રાખે અને દાદીમાં જેમ હાથ છોડે, નાક છોડે, દબાવેલી નાક, તેમ મોઢામાંથી થૂકે વળી પાછું. હવે એવા અપાત્ર બાળકના નસીબમાં બાદામની ઘૂંટી ક્યાં છે? મોઢામાં આવેલ હોવા છતાં પણ મોઢામાંથી ઓકી નાખે છે. સમજાણું શું કીધું? તો દાદીને પડી છે ઓલો બાદામની ઘૂંટી પાવાની, પણ ઓલાને
નથી પડી, એમ જીનવાણીને પડી છે. મુમુક્ષુને પાતી, એમ નથી કીધું મુમુક્ષુઓ પિતા, એમ નથી લખ્યું. એમ લખ્યું છે. હવે ગાઈને જો કેવું લાગે, ભૂંડું લાગશે. મુમુક્ષુઓ પિતા, આપણે નવી સમયસાર સુધી લખશું તો એમ લખશું. મુમુક્ષુઓ પિતા નહીં, મુમુક્ષુને પાતી, એ પાવે છે સમયસાર. અમૃત રસ વાહ અંજલિ ભરી ભરી. પ્યાવું હોય ને, ઓલા પ્યાવું રેલવે સ્ટેશન ઉપર વગેરે, બસ સ્ટેન્ડ ઉપર પહેલાંના પ્યાવું. આવો ને તમે, આવો, તરસ લાગી છે, આવો આવો, તમારે જેટલું પાણી પીવું હોય એટલું પાણી તમે પીને જતા. અંજલિ ભરી ભરી, અંજલિ ભરી ભરીને પાવે એમ. અનાદિની મૂર્છા વાહ, અનાદિની મૂર્છા એટલે ગાંડપણું, મૂર્છા એટલે અચેતપણું, મૂર્છા એટલે મૂંડપણું. અનાદિની મૂર્છા વિષધણી ત્વરાથી ઉતરથી. કેમ કે ઓલી પ્રશમ રસ ભાવે નિતરતી અને અંજલિ ભરી ભરીને પાતી, તો પછી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. એ તો ઉતરે જ ને, પછી નહીં ઉતરે. હવે રિવર્સમાં જાઓ, નહીં ઉતરે તો સમયસાર જે આપણને અંજલિ ભરી ભરીને પાવે છે એ આપણે પીતા જ નથી. અને કોઈ એવા ભ્રમમાં રાચે કે અમે તો પીએ છીએ, તો પછી પ્રશમ રસ ભાવ નિતરવા જોઈએ ને. તો પ્રશમ રસ તો નિતરતા નથી, એટલે અમે સમયસારનો રસ પીતા નથી. સમયસારનો રસ પીતા નથી માટે તો અનાદિની મૂર્છા ટળતી નથી. રિવર્સ ફોરવર્ડમાં વિચારો, ખ્યાલ આવશે. વિભાવેથી થંબે સ્વરૂપ વળી દોડે પરિણતિ. ખ્યાલમાં આવ્યું? વિભાવોથી થંભીને હવે સ્વરૂપ ભળી, સ્વરૂપ ભણી એટલે સ્વરૂપ તરફ, સ્વભાવ તરફ પરિણતિ હવે દોડવા લાગે. એવી રીતે આમાં સમયસાર ગ્રંથાદિરાજનો મહિમા સ્તુતિમાં કરેલ છે. 3 છંદો થયા, અર્થ સાથે આપણે વાંચ્યા છીએ. આગળના 3 છંદો લેશો આપણે અર્થ સાથે આવતીકાલે, બરાબર? તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા, સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો, વિસામો ભવ ક્લાંત નારદયનો તો પંથ મોક્તિ તણો, સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૂચતા જગતની રુચિ આળસે સો, તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીજે, બનાવ પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
आरती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सू पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो